તો કેમ છો રાજકોટની પબ્લિક? રાજકોટની પબ્લિકને મુંબઈની પાઉંભાજીનો ટેસ્ટ અને અમદાવાદના ફૂડ પાર્કનું લોકેશન જોઈએ છે. તો રાજકોટમાં આવી ગયું છે વિરાણી ચોકના ગ્રાઉન્ડમાં પાઉંભાજીવાલા, જ્યાં તમને અવેલેબલ થવાની છે મુંબઈના ટેસ્ટની પાઉંભાજી અને સાથે અમદાવાદના ફૂડ પાર્કનો લોકેશન. તો ચલો જલ્દીથી આપણે ટ્રાય કરીએ, સાથે આપણે રિવ્યૂ બી કરીએ. વેલકમ બેક ટુ ધ ડેલિકેસી સ્ટ્રીટ ફૂડ. હું છું તમારો ફૂડી વડી. તો ગાઈઝ, તો ચલો આપણે મળીએ પાઉંભાજીવાળાના ઓનરને. કેમ છો પાઠભાઈ? બસ મજા. તો પાઠભાઈ, હું તમને થોડા ઘણા ક્વેશ્ચન પૂછીશ. આ તમે આઉટલેટ ચાલુ કર્યું એમને કેટલો ટાઈમ થયો છે અત્યાર સુધી? હજી 1 જ મહિનો થયો છે. ઓકે, 1 જ મહિનો થયો છે. યસ. ઓકે, અને ટાઈમિંગ શું છે આપણો અહીંનો? ટાઈમિંગ આપણો સાંજે 6 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધીનો છે. ઓકે, અને બજેટ આપણે કેવડું માનીને ચાલી શકીએ? બજેટ આપણે 100 રૂપિયાથી ચાલુ થઈને 200 રૂપિયાથી વધારે આપણે એક પણ આઈટમ નથી. ઓકે, એટલે 100 રૂપિયાથી તમે આવ્યા હોય એટલે તમારે 100 રૂપિયા ગણીને ચાલવાના. ઓકે, 100 રૂપિયાથી 200 રૂપિયાની અંદર આખું મેનુ આવી જાય. આખું મેનુ આવી જાય. વાહ ગાઈસ, તમે ક્યાંય જોયું કે 100 રૂપિયાથી સ્ટાર્ટ કરી અને 200 રૂપિયા સુધીમાં આખું મેનુ, એ પાઉંભાજી અને પુલાવનું મેનુ ક્યાંય જોયું છે તમે? તો અને વાટભાઈ, આપણું લોકેશન કઈ જગ્યાએ છે એટલે આપણા વ્યુઅર્સને ખ્યાલ આવે? લોકેશન આપણે વિરાણી સ્કૂલનું જે ગ્રાઉન્ડ છે ને, ઓકે, એની અંદર જ છે. વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડના ક્રિકેટનું સ્ટેડિયમની સામે. ઓકે, ફૂડ ટ્રક પાર્ક. ફૂડ ટ્રક પાર્ક. તો ગાઈઝ, લોકેશન હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં બી આપી દઈશ. તો ગાઈઝ, આપણી પાસે આવી ગયું છે પાઉંભાજીવાલાનું મેનુ. પાઉંભાજીવાલાના મેનુમાં આપણે અવેલેબલ તમને થવાનું છે. તમે લોકો વિચારતા હશો કે યાર, આ પાઉંભાજીવાલા નામ જ છે તો એનું શું મેનુ હશે? ત્યાં તો ખાલી પાઉંભાજી જ મળવાની હશે, પણ એવું નથી ગાઈઝ. પાઉંભાજીવાલાને ત્યાં તમને અવેલેબલ થવાની છે પાઉંભાજી, પુલાવ, સાથે એક આમની સ્પેશિયાલિટીવાળી આઈટમ છે કે જેમાં તમને અવેલેબલ થવાનું છે શાહી ટુકડા. તો આજે આપણે ટ્રાય કરવાના છીએ પાઉંભાજી, પુલાવ અને શાહી ટુકડા. આ 3 વસ્તુ આપણે આજે ટ્રાય કરશું. પાઉંભાજીમાં, પુલાવમાં અને શાહી ટુકડામાં આ લોકોની એકદમ માસ્ટરી છે. પાઉંભાજીમાં તમને મુંબઈનો ટેસ્ટ આવવાનો છે અને શાહી ટુકડાની તો વાત જ ના પૂછો, એટલા બધા અહીંના ફેમસ છે. તો ચલો જલ્દીથી આપણે ટ્રાય કરીએ. અને એક વાત ગાઈઝ ગોર કરવા જેવી છે, તમે અહીંયા નથી આવી શકતા તો તમે ઘરે બેઠા બેઠા સ્વિગી અને ઝોમેટોમાંથી બી ઓર્ડર કરી શકો છો. પાઉંભાજીવાળા સ્વિગી અને ઝોમેટોમાં બી અવેલેબલ છે. અને ગાઈઝ, બીજી એક અહીંની મેઇન હાઇલાઇટની વાત કરીએ ને, તો આમના જે પ્રાઇસ છે ને એ પોકેટ ફ્રેન્ડલી બજેટમાં છે. જી હા ગાઈઝ, તમને અહીંયા ફૂડ સ્ટાર્ટિંગ 100 રૂપિયાથી લઈ અને 200 રૂપિયા સુધીની અંદર તો બધું સમાવેશ થઈ જવાનો છે. શાહી ટુકડા લ્યો કે પછી પુલાવ લ્યો કે પાઉંભાજી લ્યો, બધી જ વસ્તુ 100 રૂપિયાથી લઈ 200 રૂપિયાની અંદર તમને અવેલેબલ થવાની છે. સાથે પાઉંભાજીવાળા તમારા લગ્ન પ્રસંગના ઓર્ડર બી લેવા માટે અવેલેબલ છે. તો તમારે કંઈ બી ફંક્શન કરાવવું હોય કે કંઈ બી નાનો મોટો પ્રસંગ હોય તો એ બી ઓર્ડર તમે અહીંયા આપી શકો છો. તો ચલો જલ્દીથી ફૂડ ટ્રાય કરીએ, રિવ્યૂ કરીએ અને સૌ પ્રથમ પ્રિપેરેશન જોઈએ. તો ગાઈઝ, પાઉંભાજીની આપણી પ્રિપેરેશન થઈ ગઈ છે સ્ટાર્ટ, ને આવી ગયું છે અમૂલ બટર. તો ગાઈઝ, ઉપરથી આવી ગયા છે મસાલા, જોઈ શકો છો. તો ગાઈઝ, આપણા પાઉં બી રેડી થાય છે, જોઈ શકો છો. ગુજરાતીમાં એને કહેવાય પટી પાઉં, કે જે સુરતના પટી પાઉં જે કહેવાય ને એ ફેમસ છે. તો ગાઈઝ, પુલાવની પ્રિપેરેશન થઈ ગઈ છે સ્ટાર્ટ, જોઈ શકો છો. સ્મેલ એટલી ટેમ્પટિંગ છે ને ગાઈઝ કે વાત પૂછોમાં. તો ગાઈઝ, પાઉંભાજીવાલાની એક સ્પેશિયલ આઈટમ પ્રિપેર થવાની થઈ ગઈ છે સ્ટાર્ટ, જેનું નામ છે શાહી ટુકડા. ને આ પાછું આવી ગયું છે ઉપરથી બટર ગાઈઝ. તો ગાઈઝ, ઉપરથી આવી ગયું છે ઓનિયન, ઉપરથી આવી ગયા છે ટોમેટોસ ગાઈઝ. એકદમ બટરમાં ફ્રાય થઈ ગયું છે ગાઈઝ, જોઈ શકો છો. ઉપરથી આવી ગયા છે પુલાવનો મસાલો, ને ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે આપણી શાહી ટુકડા ડીશ. ને આપણી રેડી થઈ ગઈ છે ગાઈઝ સ્પેશિયલ શાહી ટુકડા ડીશ. ને હજી એક મેઇન વાત કે જે ચીઝ, ફૂડી બડીના ચીઝ તો તમને ખબર જ છે કેવડું અતિ પ્રિય છે. ચીઝ વગરની એકેય આઈટમ ના જ હોય, જોઈ શકો છો. ફુલ્લી ચીઝ લોડેડ શાહી ટુકડા. તો ગાઈસ, ટેબલ ઉપર આવી ગયો છે આપણું મસ્ત મજાનો ફૂડ અને મસ્ત મજાનો કોમ્બો.
તો આપણી પાસે ટેબલમાં જે શાહી ટુકડા સાથે એક આપણી પાસે બટર કોમ્બો છે કે જેમાં કોમ્બોમાં અવેલેબલ છે પુલાવ, પાઉંભાજી, રાયતું, સલાડ અને છાશ. આટલી વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. સાથે તમને શાહી ટુકડા અવેલેબલ થવાના છે. તો ચલો આપણે ટર્ન બાય ટર્ન ટ્રાય કરીએ. સ્ટાર્ટિંગ કરીએ આપણે શાહી ટુકડાથી. ફુલ્લી ચીઝ લોડેડ આઈટમ છે ગાઈસ, તમે જોઈ શકો છો. શાહી ટુકડા સાંભળીને તમને એવું ફીલ થતું હશે કે આ સ્વીટ આઈટમ છે, પણ ના, ખરેખર સ્વીટ આઈટમ નથી. સ્પાઇસીનેસ ઉપર આઈટમ છે, જેમાં મસાલો પ્લસ પાઉંભાજીનો થોડોક ભાજી અને પાઉંના કટકા એડ કરેલા છે, જે તમને પ્રિપેરેશનમાં બતાવ્યું. સાથે પ્રોવાઈડ કર્યું છે રાયતું. રાયતુંનો ટેસ્ટ બી સારો છે ગાઈસ. સાથે આપણી પાસે અવેલેબલ છે કોમ્બો. તો ચલો કોમ્બો ટ્રાય કરીએ અને મેઇન તો પાઉંભાજી ટ્રાય કરીએ. અને અહીંયા પાઉં છે ને ગાઈસ, તમને એ પટી પાઉં પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે સુરતના ફેમસ પાઉં છે ને એ. અને આ બટર તમે જોઈ શકો છો, લબાલબ છે ઉપરથી. બટર આ લોકો અમૂલ બટર સિવાય બીજું એક કોઈ બટર યુઝ કરતા નથી, ઓનલી અમૂલ બટર. ચીઝ અમૂલનું, બટર અમૂલનું, બધું જ અમૂલની પ્રોડક્ટ યુઝ થાય છે અહીંયા. તો ચલો પાઉંભાજી ટ્રાય કરીએ. વાહ ગાઈસ વાહ, પ્રોપર મુંબઈનો પાઉંભાજીનો જેવો ટેસ્ટ આવે છે ને એવો ટેસ્ટ છે. આવી પાઉંભાજી મેં રાજકોટમાં ક્યાંય ટ્રાય કરી નથી. તો ગાઈસ સાથે બટર પુલાવ બી અવેલેબલ છે આપણે. તો ચલો પુલાવ ટ્રાય કરીએ. પુલાવ જ્યારે બનતા હતા ને ગાઈસ, જ્યારે એમની સ્મેલ આવતી હતી ને, એ સ્મેલ જોઈને જ મને તો જમવાની ઈચ્છા થઈ ગઈ હતી. ચલો ટ્રાય કરીએ. વાહ વાહ વાહ, વેજીટેબલ્સનો ટેસ્ટ, બટરનો ટેસ્ટ અને જે મસાલા ટેસ્ટ બહુ મસ્ત છે. એક નંબર ટેસ્ટ છે. સાથે આપણને આમાં બી રાયતું પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. રાયતામાં બુંદી બી નાખેલી છે ગાઈસ. ફૂડ ક્વોલિટી અને ટેસ્ટ એક નંબર છે ગાઈસ. જો તમારે બી ટ્રાય કરવું છે આવું મસ્ત મજાનું ફૂડ, તો આવી શકો છો પાઉંભાજીવાળાને ત્યાં. તો ગાઈઝ આપણે અહીંના રેગ્યુલર કસ્ટમરને જરાક એક બે નાના મોટા ક્વેશ્ચન પૂછીએ, એમની પાસે રિવ્યૂ લઈએ કે એમને અહીંનો ટેસ્ટ અને ફૂડ ક્વોલિટી કેવી લાગી. તો આ ભાઈ આ રેગ્યુલર આવે છે અહીંયા ફૂડ ટ્રાય કરવા માટે. તો સર તમને અહીંનો ફૂડ અને ફૂડ ક્વોલિટી કેવી લાગી? રાજકોટમાં वो टेस्ट મેં તેના પહેલી વાર ટ્રાય કર્યો છે. એમાં જ્યારથી ઓપનિંગ થઈ છે આમની ત્યારથી જ હું આવું છું. ઓકે. એકચ્યુઅલી અમે બે આવ્યા હતા અહીંયા ક્રિકેટ રમવા માટે. ઓકે. હજી અમારી ટીમ મોડી પડી ગઈ, હું જોઈ ગયો. મેં કીધું પેલા જતા હું ને ખાઈ આવું. ઓકે. અને જ્યારે હું ક્રિકેટ રમવા અહીંયા આવું, હું 4-5 દી એક જ વાર તો આવતો જ હોય. ત્યારે પાકું પાઉંભાજી વાળાને ત્યાં મુલાકાતમાં આવું છું. એટલે વીકલી તમે અહીંયા મુલાકાત લેવા આવો છો એવું કહી શકીએ? એક બે વાર તો મારું ફાઇનલ જ હોય. ઓકે. અને મારી આવી જાવ એટલે આઈટમ રેડી જોઈએ કે મને બટરમાં ભાવે છે એટલે ભાઈ મોકલાવી જ દે. ઓકે. તો તમારી અહીંની સ્પેશિયલ આઈટમ તમારા માટે કઈ છે? આપણા માટે તો બટર પાઉંભાજી જ સૌથી બેસ્ટ છે. ટ્રાય મેં બધું કર્યું છે. ઓકે. પણ ઇન જનરલ અત્યારના રેગ્યુલરમાં આ જ સૌથી વધારે ચાલે છે અને આપણને સૌથી વધારે ઈ જ ભાવે છે. ઓકે. તો ગાઈઝ જો તમારે બી આવી મસ્ત મજાની પાઉંભાજી, પુલાવ, શાહી ટુકડા એવી અનેક વસ્તુઓ ટ્રાય કરવી છે તો તમે બી જલ્દીથી આવી જાઓ પાઉંભાજીવાળાને ત્યાં. તો ગાઈઝ આપણે તો ફૂડ ટ્રાય કરી લીધું છે. ફૂડ આપણને ખૂબ જ મજા આવી. ફૂડ ક્વોલિટી બી એકદમ સારી છે, એક નંબર ફૂડ ક્વોલિટી છે. જો તમારે બી આવું મસ્ત મજાનું ફૂડ ટ્રાય કરવું છે તો તમે બી આવી જાઓ પાઉંભાજીવાળાને ત્યાં.